हेलो दोस्तों नमस्कार। मनसुखभाई ने एवो फोन आवे छे कि भुवाए छेतरपिंडी करीने 60,000 રૂપિયા લઈ લીધા છે। હવે આ હકીકત શું છે ને તે આપણે જાણીએ મનસુખભાઈ અને કિશોરભાઈ મુંબઈ વાળાની વચ્ચે કે ભુવાએ કેવા ખેલ કર્યા છે, શું શું પ્રક્રિયા કરી છે। હવે મનસુખભાઈ અને કિશોરભાઈ બે બંને વાતો કરે છે તો આપણે સાંભળીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। ચાલો આપણે સાંભળીએ શું છે હકીકત, આ ભુવા ભરાડીએથી શું થાય છે તે આપણે સંપૂર્ણપણે સાંભળીએ મનસુખભાઈના મોઢેથી। શું સલાહ આપે છે મનસુખભાઈ તે સાંભળીએ। એટલે માથાથી વાર્યું કે લટો કાઢી શું કર્યું તેમ? નહીં મને બેસાડ્યો હતો અને મારા માથેથી વાળ્યું હતું। ઓકે, સમજ્યા? બરાબર। એટલે હવે તમારે શું થયું અંધશ્રદ્ધામાં? હજી છો કે નીકળી ગયા? નહીં એમાંથી તો હું નીકળી ગયો। મારી મિસિસના હિસાબે ઓલું કર્યું હતું મેં, પણ હવે મારી મિસિસ પણ કે મનસુખભાઈ જે કે એ પ્રમાણે આપણે કરવું છે। હવે આમાંથી નીકળી જવું છે, કારણ કે આમાંથી આપણે ઉપર નહીં આવશું કે આપણા છોકરાઓ ઉપર નહીં આવે। મારા વિડિયા સાંભળ્યા એમાં તમારા અંધશ્રદ્ધા વહી ગઈ? હા, નહીં વિડિયા તો હું તમારા 8-10 મહિનાથી હું જોઉં છું ને એને બતાડું છું કે જો આપણી સમાજના આગેવાન છે અને એમાંથી આપણે કાંઈક શીખવાનું હોય અને આપણે આની ભુવા લોકોની પાછળ પૈસા નાક કરીએ છીએ અને આ લોકો આપણને ઉલ્લુ બનાવે। ઓકે, અને મેં તમારો નંબર યુટ્યુબ પરથી જ લીધો કે આજે હું ફસાઈ ગયો, બીજા કોઈ ગરીબ માણસોને આ લોકો આવી રીતે ન છેતરે, એટલા માટે થઈને મેં તમને કોલ કર્યો। હું મારી મિસિસને પણ લાઈન પર લઉં છું, 1 મિનિટ ચાલુ રાખજો। હાજી હાજી। આ એક ભૂવો ને બાપા બીજો ભૂવો, ભૂવા 18 લાખ વારે, આ હાથી માતાની એ ભાડ ન લીધી। आपण ज्या व्यक्तीसोबत बोलत आहात त्या व्यक्तीने आपला कॉल होल्डवर ठेवला आहे, कृपया लाईनवर रहा। The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पे रखा है, कृपया लाइन पर बने रहें। હેલો, હા બોલો। હા મનસુખભાઈ, મારા મિસિસ લાઈન પર છે, વાત કરો। હા, आपण ज्या व्यक्ती हेलो હાલો, हेलो હા બોલો। हाँ, जय माताजी भाई। જય માતાજી, કેમ છો? हाँ, बस मजा में छे। हेलो હા, હાલો, हाँ बोलो भाई। હા કેમ છો? તબિયત પાણી हाँ, तबियत पानी सारा छे। સારું। શું થયું હવે? ભૂવા ભરાડીમાં કઈ બહુ વાંધો નથી ને? હા, એ મારા ઘરવાળાએ તમને વાત કરી હશે। હા, અમારે વિષય ચાલતો તો એમની પાસે, તો એ કાંઈ બધું કારણ બારણ કીધું એમણે, હા, નવઘરાનું કે છે એમ, તો એ પેલી વાર ઉતાર્યું એમાં એ લોકોનો કાંઈક રેટ હતો એ પ્રમાણે અમારે જે ભુવા હતા એ જ એમના ગામના કોઈ ભુવા લઈને આવ્યા હતા હા, હા, કે એ એ તો નક્કી વાત ઉતારી છે। દેશે। પણ એમાં શું છે બેન કે જે અત્યારે બૈરાવું છે ને જે લેડીઝ, એને ખરેખર અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જવું જોઈએ। હા, અચ્છા, કેમ કે તમને છે ને હવે બીક કોને હોય? બાયું ને, અરે મારી કઈક કરી મૂકશે ને, એ મારી કઈક થાય એટલે વધારે। તમને મારા ઘરવાળાને અમને તો એ જ છે, મારા ઘરવાળાને અમને તો એ ધમકી ખુલ્લી ફોન ઉપર ગાળો આપે, ધમકી આપે છે, તો અમને તો એ લોકોથી તો ખતરો જ છે। એમાં ધમકા બમકા દીધે કાંઈ નો થાય ને, એમ દેવના ધમકા મારે કાંઈ થઈ નો જાય। માત્ર ને માત્ર ઈ લોકોની કમાવાની દુકાન છે। હમણાં હું ફોન કરીશ, હમણાં જોઈ ધમકા બમકા કેવા થાય છે। ઈ કોઈ દેવની ધમકી બતાવે કે તમને કરી મૂકે ને તમારું આમ થઈ જાય ને તમારું ધનોત પનોત નીકળી જાય ને, એમ ધનોત પનોત તો એનું નીકળી જાય કટાણ એનો ભવાડો થા। હવે એનો બાપ યુટ્યુબ માં આવશે, એકય માતાજી બચાવશે નહીં આમાં। અચ્છા, હા, કેમ કે ઈ બધી વસ્તુ એટલું બધું હેલું છે। હા એ તો છે જ હવે। સારું, હવે હું એની હારે વાત કરું છું। ભાઈ આપણે શું નામ કીધું? હેલો, હા ભાઈ। હા 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 મનસુખભાઈ બોલો। હા, એટલે એમાં કઈ ડરવાની જરૂર નથી કે માતાજીના નામે આવા બધા પાખંડ કરતા હોય। હા હા,
એમાં કઈ પડવાનું નહીં ભાઈ હો. નહીં એ તો હવે સબક મળી ગયો, કાન પકડી લીધા. હા. હવે એમાં પડવું જ નથી. અને હવે આગળ આવનારી જે મારી પેઢી છે એને પડવા દેવી નથી. કેમ કે આ બધી વસ્તુમાં તમે જેટલા અંદર ઘૂસશો ને ભાઈ હા એટલી તમને નુકસાની આવશે. ને નુકસાની તો હવે બહુ એટલે બહુ આવી ગઈ. અને પાછું શું એના છોકરાના લગ્ન હતા એ વખતે મેં પેલા હાથ પસલીના 10,000 મેં રોકડા આપ્યા, એ પણ આપવાની ના પાડે છે. એ તો બધું કરાય એમ. પણ એવા 60-70,000 નું મારું ઓપરેશન થયું. આજે 8 મહિનાથી હું ઘરે બેઠો છું. સાહેબ કાંક તમે દયા કરો અને કાંક આમાંથી ઉકેલ લાવો તો તમારી ખૂબ ખૂબ આભાર. ના ના, એ તો થઈ જાય. આપણે છે ને એમાં એવું લાગે તો તમારે ફરિયાદ આપી દેવાની. અને અત્યારે આ યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હાજી હાજી, હા 100% કે હું ફસાણો છું પણ આપણી સમાજના આપણા નાતીલાઓ બીજા કોઈ ગરીબ માણસો આમાં ફસાય નહીં. અને આમાંથી મારા દાખલામાંથી એ લોકોને કાંઈક શીખવા મળે. તમારા મુંબઈમાં વધારે નાટક કરતા છે આવડા લોકો. હાજી, તમારા મુંબઈની અહીંયા આવીને પછી આ લોકો ન્યા વધારે સ્ટન્ટ કરતા હોય. કેમ કે મુંબઈની અંદર અમદાવાદમાં બેરામપુરામાં ઈ જે સિટીના વિસ્તારો છે ને, હા ત્યાં બધા ગામડાના માણસો ગયા છે. આવડા લોકો ત્યાં ભોળ પૈસા છે. એને મોલ જ ખોલી નાખ્યો છે મુંબઈમાં. હા, દુકાન નહીં પણ મોલ ખોલ્યો છે. ગામડામાં દુકાન ખોલી છે પણ મુંબઈમાં તો મોલ ખોલી નાખ્યો છે. સમજ્યા? એટલે મુંબઈમાં ઘણા લોકો પસ્તાઈ ગયા છે. એટલે એ બધા આવશે વારા પરથી. કારણ કે મેં હિંમત કરી છે એમ બીજાઓને પણ હિંમત મળે એટલા માટે થઈને જ મેં તમારો સંપર્ક કર્યો છે. આમાં મને જેમ થાય એમ પૈસા પાછા અપાવવાનું થોડું મદદ કરો. હવે એવી કૃપા કરો. અત્યારે અમે એની હારે વાત કરશું. પણ શું છે કે હવે અત્યારે જો મારી ખબર એના છોકરાની બધા છે ને અત્યારે તો કરોડપતિ હશે ને અટાણે એને નવી ગાડીઓ લીધી હોય. શું હોય કેમ કે એના પૈસા આવે એમાંથી એના છોકરા મોજ કરે અને પછી આંબેડકરવાદીની વાતો કરે. શું કામ કે એ બધી વસ્તુ છે ને સાહેબ, જે સ્ટન્ટ કરી અને કરોડપતિ બની ગયા પછી આમાંથી બહાર નીકળી જાય. એના છોકરાને ભણાવવામાં ગાડીઓ ફોર્ચ્યુનર ને બંગલા બાંધાય છે. હા તો એના છોકરાનો પણ એ ધમકી આવે જ છે ને. એનો છોકરો પણ સંજય કરીને છે, એનો નંબર તમને મોકલાવું છું. એના પણ મારી પાસે રેકોર્ડિંગ છે. એ રેકોર્ડિંગ તમને બધા મોકલાવું છું. ઓકે, એના છોકરાનું નામ શું છે? સંજય લગરભાઈ વાઘેલા. હા, એ કઈ 2 નંબરનો ધંધો કરે છે. બંગલો લીધો છે અને ગાડી લીધી છે અને દારૂના બધા કામ બધા એના એ ચાલુ જ છે. અને એને ખુલ્લી ના પાડી છે કે હું પૈસા નથી આપવાનો અને આ જે રેકોર્ડિંગ છે ને એ પાછા હું 3 માણસોને આપીશ અને એના ફોન તને ચાલુ થઈ જશે. મેં કીધું ઠીક છે ભાઈ, તને જેના નંબરથી ફોન કરાવવા હોય એને કરાવજે. હું તો પૈસા પણ ગયા મારા, ગાળોય મેં મા પર ખાધી. સમજ્યા? અને મારું કામ નહીં થયું એ પાછું બીજું નફામાં. એ બધા હું તમને રેકોર્ડિંગ હું પણ તમને મોકલાવું છું. મારો ફોટો પણ મોકલાવું છું. અને આ તમે અપલોડ યુટ્યુબ પર કરો એવી મહેરબાની. કેમ કે મહાપુરુષો બધાય તમને કહો આમાં અંધશ્રદ્ધા વિશે બહુ ઘણું બોલ્યા. ભોજા બાપા પણ એવું ઘણું બોલ્યા છે. હા, કેમ કે ભોજા બાપાએ કીધું કે બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. અરે ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માંગે. આ ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ભોજા બાપા કે બાપા માંદા પડે ત્યારે માનતા રાખે ધરાઈની દોરેને ધાગે. આ દવાને લીએ દાણા જોવે પછી માતાજીના વેણને વધાવવા માંગે. બાપા જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. કેમ કે તમે બધા માંદા પડો ને એટલે તમે માનતા રાખો અને દોરા ધાગા જોરાવો ને એના તમને કહું માથેથી ઉતાર કરાવો ને તમે માથે લીંબુ ઉતરાવો ને અટાણી ઘણા ઓલી નવી ગાડીઓ લે ને એમાં લીંબુ મરચા ને એવું બાંધી પોટલી અને ગાડી હેઠે રાખે. હું તેને હપ્તા નહીં ભરવા પડે? હપ્તા ભરવા જ પડે. ફાઇનાન્સ વાળા મૂકે તો ગાડી લઈ જાય. નકર ગાડી લઈ જાય સાહેબ. એટલે ભોજા બાપાએ કીધું કે ખોળા પાથરે અને પગે લાગે ને વેમના ડાકલા વાગે.
ખોળા પાથરે અને બાપુ પગે લાગે ને વેમના ડાકલા વાગે, પછી ઉતરતા ઓતારના લઈને પછી માતાના ખમકારા માગે. હા બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. હા એટલે ભોજા બાપા કે એને સમજણનો સાટો નહીં લાગે ને ઈ તો ભડકીને શેટા ભાગે. એ બાપા ભોજા ભગત ક્યાંય ને ભવ બગાડ્યો, બાપુ આને શિખામણ હારી નહીં લાગે. જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. બાપા જેના પાપ ફૂટ્યા હોય ને એના ઘરમાં ડાકલા વાગે. જેના પાપ ફૂટ્યા હોય એના ઘરે જાગરિયા આવે, એના ઘરે ડાકલિયા આવે. જેના પાપ ફૂટ્યા હોય એના ઘરે ભૂવા આવે, એના ઘરે દોરા બંધાય, એના માથેથી ઉતાર મારવા પડે. સાહેબ આ તો પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરે ભૂવા ભરાડીને આવા બધા નાટકબાજી માણસો ખેલ કરે સાહેબ. હા એટલે આમાં નહીં પડવાનું સાહેબ. આવા બધા નાટકમાં પડશો તો તમારી જિંદગી બગડી જાય ભાઈ. અમે તો રોજ ઉઠીને ભૂવા ભરાડીમાં તો કરી છે ભાઈ, કોઈની પાસે દેવું હોય તો અમારી માથે મૂકી દો. હા એકાદો તો પરચો બતાવો. ને આ ફસાઈ ગયા એ ફસાઈ ગયા. હવે હવે મારી હવે જે એમાં પેઢી એવું છે છે એમને નથી ફસાવવા દેવી. ભાઈ તમારું નામ ભૂલાઈ ગયું. કિશોરભાઈ પૂનમચંદ સોલંકી, કિશોરભાઈ. ગામ નિંગાળા. કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. અને આપણે મુંબઈમાં કઈ જગ્યાએ રહ્યો છો? મુંબઈમાં દીવામાં રહું છું, થાણા. ઈ છે ને ભાઈ, આ બધી વસ્તુમાં હા. તમે એમાં પડો એટલે આપણે ફસાઈ જાય ક્યારે કે તમે એને બોલાવ્યા ત્યારે ફસાણા ને. હા હા તમારા ઘરે તમે બોલાવ્યા અહીંયા તમે ફસાણા ને. હાજી હાજી. તમે હજી ભૂવા ભરાડીમાં પડશો હા તો બાપુ આ દિશા થાય. અત્યારે હજી અહીંયા ઓલા ગામની અંદર તમને કહું, આ સતુ ભુવાની મેલડી હા દીકરા દે છે. હા બેલડાના દીકરા, બાયું દીકરા જ થાય. એકાદે ગધાડો દે, કોક ને કહે એવા દે તો ખબર પડે. બાયું ને દીકરી દીકરા જ આવે. હવે ઈ સતુ ભુવાની મેલડી દીકરા દે. એટલે હવે આમ કરી કરીને અટણ માણે કમાવાનો ધંધો કર્યો. શું કર્યું? હા એટલે એને નાટક બધા કરે ભાઈ. આ બધી વસ્તુમાં કમાવાનો ધંધો છે. ત્રણ સતુ ભુવા રહ્યા ને ત્યાં અટણ ગાડીઓ રાખવાના 150 રૂપિયા પાર્કિંગ ના કરી નાખ્યા છે. અરે બાપરે. હવે ગાડી એક પાર્કિંગ કરવાના 150 રૂપિયા. અરે તમે વિચાર કરો, ન્યા કણે પાણી બિસ્લેરી પાણીના 30 રૂપિયા. હવે તમે વિચાર કરો જી, ઈ તો આપણે ચોટીલાના એસટી મકવાણા સાહેબ છે ને, આપણે ડેપ્યુટી કલેક્ટર. હાજી. ઈ જો એને ખબર પડી ને તો આને માતાજીને ન્યા કણે બધા ફોંદરા કાઢી નાખી સાહેબ. વેફરના 15 20 રૂપિયા એક વેફરના. કેમ કે હવે એને માતાજીના દાણા જોડાવા આવે, ત્યાં દર રવિવારે મેળા ભરે છે. એટલે શું થાય, ત્યાં કણે પબ્લિક આવે, એના પાર્કિંગના તમે વિચાર કરો ને, દર મહિને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા એના આવતા છે. એટલે આ બધા એક સ્ટન્ટ છે, નાટક છે. બધા શું કરવાના, માણસોને ધૂણીને ખમા હું જહલાન દેવી હો, એ બાપ હાસુ ધૂણાય ત્યાં લગણ જ ધૂણવું. માતાજી આવું બોલે? હે બાપ મારો વેણ, બાપ સતુ ભુવાની દેવી બોલે અને બાપ ભાખેલા હું બેઠા ન પડવા દે. એલા એ ભોઠી ના પડો, આમ હોય. આ માતાજી આવી વાતો કરે. ધૂણાય ત્યાં લગણ જ ધૂણવું લેવાનું. એલા માતા ધૂણાય ત્યાં લગણ જ ધૂણવું છે. હવે એના મોઢે એવું બોલે છે. તમે એના વિડીયો જોયા કે ન જોયા? હા જોયા. હા શું કે બાપ સતુ ભુવા, બાપ મારી ગાંડી. હું ગાંડી એટલે બુદ્ધિ વગરની. હું ગાંડીનો ભૂવો, ગાંડીનો એટલે બુદ્ધિ વગરનો. કેવો ભૂવો? અરે બાપ હું જહલાનો ગાંડીનો ભૂવો. લે જહલાની ગાંડીનો ભૂવો. લે આનું શું કરવું? જહલાની ગાંડી કેવી આવતી? વિચાર કરો, ધૂણો એટલે કે હું ગાંડીનો ભૂવો, એટલે ગાંડીનો જ છો જ. હા ધૂણો એ બધા ગાંડીના જ છે. હાજીના ક્યાંક છે ભાઈ. એટલે બાપા આ બધા આવા નાટક કરીને માણસો ભેગા કરવાના, અંધશ્રદ્ધા ફેલાવવાની, બાયું દીકરા દેવાના અને તેલમાં હાથ નાખવાના. એલા ભાઈ આ અત્યારે શિક્ષણમાં તમે જો ને કેટલો ભ્રષ્ટાચાર થયો છે. એમાં કોઈ નથી કરતા. અત્યારે તમે આ જે આ 60,000 રૂપિયા આમાં દીધા, એ 60,000 રૂપિયા કોઈ મા બાપ વગરની દીકરી હોય ને એની ફી ભરવાનું કીધું હોય જ નહીં ભરી શકો તમે. એમાં તમે કઈ કરવું હોય નહીં કરી શકો. શું કામ? કે તમને અંધશ્રદ્ધાની અંદર પોતે પોતાનું આખી જાતું ઘાઈ ગયું સાહેબ.
નહીં. કેમ કે એમાં વિશ્વાસ દેવાનો, પરચો દેવાનો. તમે આંખ વીસીને હુઈ જજો ને સપના આવશે, સપના તો બાપો એમનામાં આવે. આખો દી કામ કરતા હો, થાક્યા હો, તમારે વિચાર શ્રેણી, સપના એ બધું આવે જ. શું કામ કે જીવન છે એને કઈ રાત્રે આમ મનને શાંતિ ન હોય. મન છે એ ચંચળ છે સાહેબ. હા. હા, એટલે ઈ બધું થયા કરે સાહેબ, એમ નામ ન થાય. એટલે એને મહાપુરુષોએ કીધું, એ મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય સબ આશા. એટલે મન તું નક્કી કરી લે વિશ્વાસા. તમે મહાપુરુષોનો વિશ્વાસ જો કરી મારા, એટલે સાહેબ, એટલે એને સંતોએ કીધું કે બાપુ ઈ ટેલવા ભગતે કીધું કે મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય સબ આશા. એ મન તું નક્કી કરી લે વિશ્વાસા. અરે રખે ભરોસા ગાય ઓર ભેંસ કા. શેનો ભરોસો કરે? ગાઉનો ને ભેહુનો. હા. હા સાહેબ, રખે ભરોસા ગાય ઓર ભેંસ કા. આવું મહાપુરુષો કહી ગયા સાહેબ. એટલે એમાં જે કાંઈ છે એવું બધું હાલ્યા કરે સાહેબ. સાહેબ હવે આમાંથી કંઈક રસ્તો કાઢો. રસ્તામાં હું એને સવારે ફોન કરું છું. તમે અત્યારે ક્યાંય જાહેરાત ન કરતા. હા હા. ઓકે, હું એને સવારે વાત કરીશ એને. હાજી. હા, કેમ કે એને સંતોએ બહુ ભાઈ બધાને સમજામણ આપી, પણ સમજાણું નહીં સાહેબ. એટલે આવું છે સાહેબ. કેમ કે ભગવાન કરતા ભક્ત મોટો હોય છે. હા. ભગવાન કરતા ભક્ત મોટો છે. કેમ કે ગુરુ ગોવિંદ થી ભી ગુરુ અધિક है, જેની વેદ પૂરે છે શાખા. અરે કૃષ્ણ ને રૂક્ષ્મણી તો બાપુ રથમાં સુઈતા, રથમાં બેઠા હતા ગુરુ દુર્વાસા. એ બાપુ મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તેરી પૂર્ણ હો જાય સબ આશા. તમે તમારા મનથી કંઈક એવા મહાપુરુષોનું ભજન કરી લ્યો કે તમારા મનનો બધો ભ્રમ મટી જાય સાહેબ. આ બધી વસ્તુ એવી છે સાહેબ. એટલે હાલ્યા કરે આવું. કેમ કે નરસિંહ મહેતાને જયારે ભગવાને છોડાવ્યા ત્યારે એને પરચા પૂર્યા હતા 25 ઓર 50. તોય નાગરોને નક્કી નો થયું બાપુ. અને દુભાઈવા હરી કેરા દાસા. ભગવાને તોય એને નાગરોને નક્કી નો થયું જેને ભગવાન મળ્યો હોય. એટલે આવું છે સાહેબ. ઠીક છે, હાલ્યા કરે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે હું તમારો ફોટો ને એવું મોકલજો. પછી મને લઘરા ભગત નો ફોટો છે, લઘરા ભુવાનો. હા હા. હા, કે અમે છે વિડીયો પણ મોકલાવું તમને. એ સાહેબ અમે ડાકલા વગાડ્યા ને, ડાકલા વગાડ્યા ને ત્યારે અમે કેટલાય બિચારાને આવા ગાંડા કરી નહીં ખાતા. પૈસા હાટું છે, સમજી ગયા? બહુ ડાકલા વગાડ્યા. હા ભલે મારા બાપની દેવી મારી ધનુર્વિદા ની કોથળી તન મનાવું જી. અને ભુવા બાટે ચાલુ કરીને કેટલી ની ભોટિયું બગાડ નાખી. આ તો અમે આંબેડકર વિચારધારામાં ગયા એટલે બંધ કરી દીધું. નકર એવા ઝીલણિયા ગાય ગાય ભુવે ધૂણાવતા ને પૈસા લેતા. પણ સત્યનો સૂરજ ઉગ્યો તો અટણ લાખો રૂપિયા દો તો અમે તમારા ઘરે ડાકલા વગાડવા ન આવીએ સાહેબ. કેમ કે વચન ન વીરો એ પછી ધૂણે નહીં. આ બધી વચનની વાતો છે. કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ, મને તમારું નામ પાછું ભૂલી ગયો. કિશોરભાઈ. હા કિશોરભાઈ, બસ એટલો કિશોરભાઈ. કાંઈ વાંધો નહીં કિશોરભાઈ. આપણે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં તમારી જે કાંઈ ભુવા ભરાડી તાંત્રિક વિધિની જે પ્રોબ્લેમ છે એ આપણે આ લઘરાભાઈની સામે સવારે હું ફોન કરીશ. અને આ ઓડિયા વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને દાદા? હાજી હાજી. ભલે હાલો. હા ભલે. હેલો. હેલો. હા, કોણ? એ મનસુખભાઈ બોલું. હા, મનસુખભાઈ. છગરો ગોળો છે ને? હા. હા, એમને બહાર ગયા. ક્યાં ગયા? હવે શું કરે? આ ગાડી લઈને ગયા રોડ ઉપર. હું સાહેબ આમ તો ફોન મૂક્યો. બોલો. એનું કામ હતું એટલે ફોન કર્યો હતો. એ હા હા હા. તો પાછો ફોન કરું? હા, ત્યાં 9 કોલ આવું કેબિન ગયા છો. આપણે ફોન કરજો, 9 વાગે કરજો તો ખરા. હો, કાંઈ વાંધો નહીં. વહેલું કરાવ્યું તો સારું હતું. અને આવો પછી હું કરાવું તમને છો. હા, પછી કામ પર ગયા હોય તો કોને ખબર છે? ફોન મૂકીને ગયા. વહેલા જવાનું કહેતા હતા. ફોન તો ઘરે પડ્યો સાથે. હા મારી. હેલો. હા, હું થયું આવ્યા? હેલો. એ મનસુખભાઈ બોલું. નથી આવ્યા ભાઈ. પણ તો એને લ્યો ને બોલું તમારે થોડું હા, એટલે ઓલું ખોટું તમારે ઓલું થાય એમ. હું મનસુખભાઈ બોલું.
હા હા બોલો છો, મને ખબર છે, પણ સાચી કો ફોન નતો ને એટલે મૂકીને ગયા ગાડી નહીં પડી તો કામે ગયા લાગસ.